તે સૂચિમુખ નરકમાં પડે છે. પાપીઓ હોય તે નરકમાં પડે છે અને પાપની આખી સજા ભોગવે છે. ધર્મને માર્ગે ચાલનારા સ્વર્ગમાં જાય છે અને ફરીને જન્મ લેવા માટે પાપ અને પુણ્યના શેષ ભાગથી પાછા મૃત્યુલોકમાં અવતરે છે. તમે તમારા મનને સજા કરશો તો યમરાજા તમને સજા કરશે નહીં. જે જીભ જુઠ્ઠું બોલે તે દિવસે ઉપવાસ કરો. જે દિવસે પાપ થાય તે દિવસે માળા વધારે ફેરવો. પરમાત્માનું નિરંતર નામ સ્મરણ કરતા રહો. સદગુરુ ભગવાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. પંચમ સ્કંદ સમાપ્ત. સ્કંદ છઠ્ઠો પુષ્ટિ લીલા. પાપ કરવાની વાસના નાશનો ઉપાય, અજામિલની કથા, નારાયણ કવચનું મહત્વ, પુત્રાસુર વધ, વૃત્રાસુરે હરિની કરે સ્તુતિ અને ચિત્રકેતુની કથા. કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. નરકોના વર્ણન સાંભળી પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને પૂછે છે, મહારાજ, આવા નરકોમાં જવાનો વારો ન આવે તેવો કોઈ ઉપાય બતાવો. આપે અગાઉ પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ અંગે સમજણ આપી, પણ આ નરક લોકનું વર્ણન સાંભળી મને બીક લાગે છે. મનુષ્યને કોઈ દિવસ નરકમાં જવાનો પ્રસંગ ન આવે તેવો કોઈ સરળ અને ઉત્તમ ઉપાય બતાવો. સુખદેવજી કહે છે, રાજન, દરેકને હાથે કાંઈક ને કાંઈક પાપ થાય છે. જે દિવસે પાપ થાય તે દિવસે રાત્રે સૂતા પહેલા પરમાત્માને વંદન કરીને પોતાનું પાપ કબૂલ કરો. પાપ કરે તે સાધારણ ગુનો છે, પણ પાપ કબૂલ ન કરે તે મોટો ગુનો ગણાય. પાપ કબૂલ ન કરે તેને બહુ સજા થાય છે. તેથી પાપ કબૂલ કરો. શાસ્ત્રમાં એક એક પાપનું પ્રાયશ્ચિત બતાવેલું છે. જો મનુષ્ય મન અને શરીરથી કોઈ પાપ કર્યું હોય તો તેને મન, વચન અને શરીર વડે પ્રાયશ્ચિત કરવું જોઈએ. વિધિપૂર્વક પ્રાયશ્ચિત કરવામાં આવે તો પાપનો નાશ થાય છે, પણ પ્રાયશ્ચિત કર્યા પછી ફરીથી નવું પાપ ન થાય તેની કાળજી રાખવી જોઈએ. નહીતર પ્રાયશ્ચિત કરવાનો કોઈ અર્થ રહેતો નથી. મનુષ્ય પરમાત્માનો જપ કરે, ધ્યાન કરે, સેવા કરે તો તેના પાપ પડી જાય છે. પાપ કરવાની વાસનાનો નાશ કરવાનો ઉપાય. પરીક્ષિત રાજા કહે છે, પ્રાયશ્ચિત કરવાથી પાપનો અવશ્ય વિનાશ થાય છે, પણ પાપ કરવાની વાસનાનો વિનાશ થતો નથી. પ્રાયશ્ચિત કર્યા પછી પણ પાપ કરવાની મનમાં ઈચ્છા થાય છે. આથી એવો કોઈ ઉપાય બતાવો કે કોઈ દિવસ પાપ કરવાની ઈચ્છા થાય જ નહીં. સુખદેવજી કહે છે, રાજન, પરમાત્માની કૃપા વગર પાપ છૂટતું નથી. મન ઉપર જરાય વિશ્વાસ ન રાખો, તે લુચ્ચું છે, દગાખોર છે, તેને અંકુશમાં રાખવું જોઈએ. જો મનને એકવાર પણ છૂટ આપશો તો તે ફરીથી પાપ કરવા તત્પર થશે. પાપનું મૂળ છે વાસના અને વાસનાનું મૂળ છે અજ્ઞાન. અજ્ઞાનનો જ્ઞાનથી નાશ થાય છે. જ્ઞાનને ટકાવવા માટે પરમાત્માના નામ સાથે પ્રેમ કરો. જે મનુષ્ય પ્રતિ શ્વાસે ભગવાન નારાયણના મંત્રનો જપ કરે તેને પાપ સ્પર્શી શકતું નથી. જે પોતાના પ્રાણ પરમાત્માને શ્રી કૃષ્ણને અર્પણ કરે તેને પાપ કરવાની ઈચ્છા જ થતી નથી. પાપી મનુષ્ય ભગવાનના નામના જપથી જેવો પવિત્ર થાય છે તેવો શમદમ તપ વગેરેથી થતો નથી. શ્રી કૃષ્ણને પ્રાણ અર્પણ કરવા એટલે પ્રાણે પ્રાણે, શ્વાસે શ્વાસે ઈશ્વરના નામનો જપ કરવો. દરેક કાર્યમાં પરમાત્માનું અનુસંધાન રાખવું. મનુષ્ય પ્રતિ શ્વાસે ભગવત સ્મરણ ચાલુ રાખવું તો તે ફરીથી પાપ કરી શકતો નથી. પાપ સામેના આ યુદ્ધમાં ભગવાનનું શરણું લેવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે.
પહેલા ભગવાનનું સ્મરણ, પછી સંસારના કાર્યો. પરમાત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી વાસનાનો વિનાશ થતો નથી. વાસના અજ્ઞાનમાંથી જન્મે છે. ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થાય અને જગત કેવું છે તે સમજાય છે, તો જ વાસનાનો વિનાશ થાય. ઈશ્વર આનંદ રૂપ છે અને સંસાર દુઃખ રૂપ છે. તેનો અનુભવ થયા પછી વાસનાનો વિનાશ થાય છે. તે જ્ઞાનને સતત ટકાવી રાખવા પ્રાણને કૃષ્ણાર્પણ કરવું. અજ્ઞાનનો નાશ ન થાય ત્યાં સુધી વાસનાનો નાશ થતો નથી. વાસનાનો નાશ ન થાય ત્યાં સુધી પાપ અટકતું નથી. જ્ઞાની કેવળ ઇન્દ્રિયોને વિષયમાં જતી રોકવાનો પ્રયત્ન કરે છે, પણ તેથી વાસનાનો વિનાશ થતો નથી. ઇન્દ્રિયોને રોકવાથી નહીં, પણ પ્રભુ પ્રત્યે વાળવાથી વાસનાનો વિનાશ થાય છે. એક એક ઇન્દ્રિયને પરમાત્મા તરફ વાળો તો જ વાસનાનો નાશ થશે. મનને પવિત્ર કરવું હોય તો આંખને ભગવત સ્વરૂપમાં સ્થિર કરો. છઠ્ઠા સ્કંદમાં 3 પ્રકરણો છે. પહેલું ધ્યાન પ્રકરણ, તેના 14 અધ્યાયો છે. 14 અધ્યાયનો અર્થ છે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 14 ને પરમાત્મામાં પરોવી રાખે તો ધ્યાન સિદ્ધ થાય છે. બીજું છે અર્ચન પ્રકરણ. 2 અધ્યાયોમાં સ્થૂળ અર્ચન અને સૂક્ષ્મ અર્ચનનું વર્ણન કર્યું છે. અને ત્રીજું છે નામ પ્રકરણ. 2 અધ્યાયોમાં ગુણ સંકીર્તન અને નામ સંકીર્તનનું વર્ણન કર્યું છે. પરમાત્માના મંગલમય નામનો જપ કરો. જ્ઞાન માર્ગી હોય કે ભક્તિ માર્ગી હોય, તો પણ ઈશ્વરનું ધ્યાન કર્યા વગર ચાલતું નથી. એકમાં મન સ્થિર થાય તો મનની શક્તિ વધે છે. એ માટે 3 સાધન ધ્યાન, અર્ચન અને નામ જપ બતાવ્યા છે. આ 3 સાધનો કરે તેના પાપનો નાશ થાય અને તે કોઈ દિવસ નરકમાં ન જાય. ગીતાજીમાં કહ્યું છે કે દરેકે સવારમાં ઉઠતાની સાથે પ્રભુના મંગલમય સ્વરૂપનું ધ્યાન જપ કરવાની આદત પાડો અને નિયમિત સેવા કરો. નરકમાં જવું ન પડે તે માટે આ 3 સાધનો કરો. રોજ ઠાકોરજીની સેવા કરો, તેમના નામનો જપ કરો, તેમનું ધ્યાન